ચાહકો ભાઈબંધ મિત્રો કેટલા વર્ષોથી કહેતા હતા કે ભાઈ મહેતા સાહેબ તમારા ફાર્મ હાઉસે લઈ જાઓ, મહેતા સાહેબ તમારા ફાર્મ હાઉસે લઈ જાઓ. તો મેં જાઓ ત્યાં લઈ જાય છે બધાને. તો આજે હું મારા ફાર્મ હાઉસે આવ્યો છું સ્પેશિયલ, અને એ ફાર્મ હાઉસને આજ તમને શેર કરાવવાની છે. મારી આડે ગણેશજીની મૂર્તિ, આ મારું રિસેપ્શન ડિપાર્ટમેન્ટ છે, અને આ આપણું ફાર્મ હાઉસ છે. ક્લિયર છે ફેમ? આ આપણું જે ફાર્મ હાઉસ છે એ એન્ટાર્કટિકા ખંડમાં, ભારતથી એશિયાથી બહાર એન્ટાર્કટિકા ખંડ છે, ત્યાં આપણે બનાવ્યું છે આ ફાર્મ હાઉસ. અને આપણું રિસેપ્શન છે, આ બાજુ છે, ઓલી બાજુ રિસેપ્શન છે. દેશ દુનિયાના મોટા મોટા રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ડેલિગેશન જે કાંઈ મળવા માગતા હોય એ બધાને આપણે અહીંયા ઉતારીએ છીએ અને અહીંયા રાખીએ છીએ. તો આપણો આ રિસોર્ટ ટોટલ 100 એકડમાં ફેલાયેલો છે. ટોટલ બધા રૂમમાં જવા માટે આપણે આવી 6 જેટલી કેબ રાખી છે, જે બધા ડ્રાઈવર સાથે બધા ગેસ્ટને ઓલ ઓવર તમામ જગ્યાએ ફેરવવા માટે આ કેબ રાખી છે, અને આ કેબમાં જ આપણે જઈએ છીએ. ટોટલ મારી પાસે 700 જેટલા રૂમ છે અમારા રિસોર્ટમાં, અને એ રિસોર્ટમાં બધા મહેમાન આવે એટલે અલગ અલગ રૂમ આપીએ. અત્યારે ડેમોમાં હું મારો એક રૂમ બતાવું તમને. રૂમ જે મેં પોતે ડિઝાઇન કરીને બનાવ્યો છે, ડબલ બેડ સિટી, ટીવી, એમેનિટીઝ, આ બધું છે. સેન્ટ્રલ એસી રૂમ છે. અહીંયાથી બાલ્કનીમાં બેસ્ટ વ્યૂ, અહીંયાથી સનસેટ અને સનરાઈઝ બંને પોઈન્ટ આપણે એ રીતે કવર કરેલા છે કે આપણા રૂમથી આપણે બંને પોઈન્ટ જોઈ શકીએ છીએ. સામે મોટો પાણી ભરીને ડેમ બનાવ્યો છે ટોટલ ગાર્ડન એરિયામાં. આપણું ગેમ ઝોન છે, છોકરાને, નાના બાળકોને, લેડીઝને રમવા માટે ગેમ ઝોનની વ્યવસ્થા કરી. છોકરા કંટાળે, એન્ટરટેનમેન્ટ, મનોરંજન માટે આવું. ડિનરની વ્યવસ્થા બતાવું તમને કે કઈ રીતે હોય છે. ટોટલ 250-250થી પણ વધારે મારે વેરાયટી બનાવીએ છીએ. બધા મહેમાનને આપણે પીરસીએ છીએ. તો એક આપણે બીજી વ્યવસ્થા એ રાખી છે કે ભાઈ જે કાંઈ મારા મહેમાનો આવતા હોય એને સાંજે જમી કરીને એક ડાન્સ બાર આપણે બનાવ્યો છે. બાર સાથે કમ્પ્લીટ નાચ ગાન, આનંદ કરો, મોજ કરો. તો ઝેનિથ આપણે એનું નામ આપ્યું છે. એની એક લુક લઈએ કે આપણો ઝેનિથ ડાન્સ બાર